વચનામૃત લોયા 17 ભાગ 3. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછો જે, હે મહારાજ, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, વિષયનો અભાવ થયાનું મુખ્ય સાધન તો પરમેશ્વરનું મહાત્મ્ય છે ને તે પછી આત્મનિષ્ઠા ને વૈરાગ્ય છે. તે મહાત્મ્ય તે શું? તો જે ભગવાનની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે, સૂર્ય, અગ્નિ, ચંદ્રમા પ્રકાશ કરે છે, પૃથ્વી સર્વને ધારી રહી છે, સમુદ્ર મર્યાદા નથી લોપતા, ઔષધિઓ ઋતુને પામીને ફળે છે, અને જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયને કરે છે, અને જેની શક્તિ કાળ છે, માયા છે, પુરુષ છે, અક્ષર છે, એવી રીતે જે ભગવાનની મોટપને સમજતો હોય તેને જગતમાં એવો શું પદાર્થ છે તે બંધન કરે? તે કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, સ્વાદ, સૂક્ષ્મ વસ્ત્ર, ધન, સ્ત્રી તથા જે પંચ વિષય સંબંધી પદાર્થ તે એને કોઈ બંધન કરે નહીં. કાજે એણે તો સર્વનું પરિમાણ કરી રાખ્યું છે. જે ભગવાન તે આવા છે ને આવો એ ભગવાનના ભજન સ્મરણ કથા વાર્તાને વિશે માલ છે. અને અક્ષર તે આવો છે ને આવું એ અક્ષર સંબંધી સુખ છે. તથા ગોલક, વૈકુંઠ, શ્વેતદ્વીપ સંબંધી સુખ તે આવું છે. તથા પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ તે આવું છે. અને બ્રહ્મલોક સંબંધી સુખ તે આવું છે. ને સ્વર્ગનું સુખ તે આવું છે. તથા રાજ્યાદિકનું સુખ તે આવું છે. એવી રીતે એ સર્વેના સુખનું અનુમાન કરીને અને ભગવાનના સુખને સર્વથી અધિક માનીને જે ભગવાનને વિશે જોડાણો હોય તેને એવો કયો પદાર્થ છે તે ભગવાનના ચરણારવિંદથી પાડે? કોઈ ન પાડે. જેમ પારસમણી હોય તે કોઈક લોઢાને અડીને તેનું સોનું થયું, તે સોનું પાછું પારસમણીનું કર્યું પણ લોઢું થાય નહીં. તેમ એવું જેણે ભગવાનનું મહાત્મ્ય જાણ્યું છે તે ભગવાનનો પાડ્યો પણ
તે ભગવાનના ચરણારવિંદથી પડે નહીં, તો શું બીજે પદાર્થે કરીને એ પડે? નિત્યાનંદ સ્વામીએ શ્રી મહારાજને બે પ્રશ્ન પૂછ્યા. એક તો આ દેહાભિમાની અને પંચ વિષયનું લાલચું એ સત્સંગમાં નભ્યો કેમ જાય છે? એ વાત ભગવાને કરી. બીજો પ્રશ્ન ભગવાનને પૂછ્યો કે જેને પંચ વિષયનો અભાવ થયો હોય એ જાણીએ કેવી રીતે? એ વાત કરી. એ બંને પ્રશ્નોને સાંભળીને મુક્તાનંદ સ્વામી ત્યાં બિરાજે છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીમાનને એક પ્રશ્ન પૂછ્યો, એ પંચ વિષયનો અભાવ કેમ થાય? પહેલા બે પ્રશ્નો છે એ બીજી જાતના છે. એ નભ્યો કેમ જાય છે અને પંચ વિષયનો અભાવ થયો હોય એની બે વાત છે. પણ પંચ વિષયનો જેને અભાવ થયો એના કેવા લક્ષણ હોય એ કહે. પણ મુક્તાનંદ સ્વામીએ બહુ જ બુદ્ધિપૂર્વક વિચાર કરીને પૂછ્યો, એનો અભાવ કેમ થાય? પહેલું તો આપે વાત કરી કે અભાવ થયો અને આવા લક્ષણ હોય, પણ મૂળમાંથી અભાવ કેમ થાય? એવો શ્રીમાનને અલૌકિક પ્રશ્ન એમને બુદ્ધિપૂર્વકનો પૂછ્યો. એટલે શ્રી મહારાજે અભાવ કેમ થાય એનું કારણ કહેશે. કારણ વગરનો અભાવ ન થાય. એમ કારણમાં ભગવાન સ્વામિનારાયણ એમના સ્વરૂપનું માધ્યમ કહેશે. સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા તો આ બ્રહ્માંડમાં કોઈક જ જાણી શકે ને કોઈક જ સમજી શકે, એ એનું માધ્યમ છે. ભેગા રહેનારા જાણી શકતા નથી, તો આ શબ્દથી જ કયો જાણી શકે એટલું બધું? એટલે આપણા નંદ સંતોએ હજારો રીતે લખ્યું છે કે આ કીડીને કુંજર છે એનો મેળાપ થયો છે આપણને. એ કેમ કે એમને જોયેલા છે અને જાણ્યા વગરના લખે છે એ બધા અજાણ છે. એનું કંઈ લેવાય બેવાય નહીં, કાંઈ વંચાય ખરું, લેવાય નહીં. અત્યારે તમે બધું ઘરમાંથી હંકેલો કરી સમુદ્રમાં પધરાવીને એક સ્વામિનારાયણના આકારને પૂજો, તેને જરૂર ના પડે. પણ આને સમજણ નહીં એટલે 25 વાના કરે. એ માતમની ખામી. ગમે તે જાતની ડોળીઓ માંદળિયા પેલું મંત્ર જંત્રવાળું કેમ કર્યું? તો કે આનું માતમ જ જાણતો નથી. જેનું તે માંદળિયા બધું બાંધ્યું એ આનું ભજન કરે છે. આણે એનું બાંધ્યું, એનું એટલું બધું માતમ એ ભગવાન પોતે કે તો જ સમજ પડશે. અને તે પૂરી તો નહીં જ. માતમ એટલે એટલી એની મોટપ છે આ જીવને મનાય નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે આ તમે એને આ જાણ્યા પછી પણ એમને એ ખ્યાલ નહીં, એ જણાવશે ભગવાન કે આ ભગવાન સ્વામિનારાયણ છે અષાઢ મહિનાની મેઘ સમાન છે. અને બીજું જે કંઈ તમે જુઓ છો ને જે કંઈ થયું છે એ ઝાકળ સમાન છે. હવે એને આટલું વિજ્ઞાન તો એણે લખ્યું છે. હવે અષાઢ મહિનાના મેઘ સાથે ભગવાન સ્વામિનારાયણને કેમ સમજાવ્યા? તો કે ભગવાને અષાઢ મહિનાનો મેઘ વરસે ને 1 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો ગામનો જેટલો મળો હોય તો ધોઈને સાફ કરે. એમ ભગવાન એટલો બધો વરસાદ જ્ઞાન ફેંક્યું, કરોડો આત્મા શુદ્ધ થયા. એ ઘડીક વારમાં શુદ્ધ કરે. અને હજારો ને લાખો જીવોને સમાધિ કરીને શુદ્ધ કે અક્ષરધામમાં મોકલ્યા. એ પુરુષોત્તમને જોયા સીધા જ ભગત. એને શાસ્ત્ર નહીં વાંચવા જવું પડ્યું, એને જાત્રા કરવા જવું નહીં પડ્યું, સીધું જ ચડ્યું. અને કોઈનું માન્યું નહીં. અને એના જૂના મત પંથ જે હતો એ છોડ્યું. એને વાર ન લાગી. ધરતીના મળ ધોયા. બીજા જાજા ઝાકળ. હવે આનું આ વિજ્ઞાની શબ્દ સમજાવવો હોય તોય બુદ્ધિ જોઈ. હવે જાજા ઝાકળ શું? ઝાકળ ગમે એટલો પડે પણ મળ ખસે નહીં. એમ કોઈ જીવ સારો થાય નહીં, એ મળ છે. આત્માની કામ ક્રોધ જાતનો મળ ગંદવાળો ભર્યો છે. ભગવાન સ્વામિનારાયણનું માતમ, આપણે સ્વામિનારાયણનું નામ લે ભજન તો પણ એ સામાન તને ખબર જ નથી. જો આને બધું મૂકીને આને ભજો તો તમને ક્યાંના ક્યાં ઉઠાવી લે, દેવ કરી દે. આને માતમ નહીં, આવા છે નહીં, એ ખબર જ નહીં. વળી બીજું એને દ્રષ્ટાંત ગોળને ખોળ તમે એક કેમ કરો છો? હવે કો કરતું છે કે સ્વામિનારાયણ હરખાન આય હરખા એમ કર્યું છે. કો કહેતા એને તરત લખાણ કર્યું. ગોળને ખોળ તમે એક કેમ કરજો? હવે ગોળનું શું થાય જાણે છો?
ગોળની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ગમે તેમાં મીઠાશ આપશે. લોટમાં નાખશો, લુખો ખાશો, એનું પાણી બનાવશો, પણ ગળ્યું ગળ્યું ગળ્યું. અને ખોળને તમે ચાટો તોય ભલે, લોટમાં નાખો તો ભલે, મોળું મોળું ને મોળું. આવા દ્રષ્ટાંતો વૈજ્ઞાનિક તો એમના શિષ્યોએ આપે. આપણે તો ભગવાનની મૂર્તિને પગે લાગીએ. નનસંતો તો ધૂળ હોય એમ આળોટે, એનું કોઈ પણ લુગડું હોય જોડે જોડે રાખે, છાતી અડાડે. શ્રીમારના ચરણારવિંદ છે છાતીમાં લીધેલા, એટલે હાંભર હાંભર જ કરે. શ્રી મહારાજે જેના પર હાથ મૂક્યો એને મૂર્તિ હાંભર હાંભર કરે. આ બધી ક્રિયા જે છે એમાં જોડવાની. એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે આ પંચ વિષયનો અભાવ થવાનું કારણ એ મહાત્મ છે. અત્યારે પૈસાનું મહાત્મ જાણે છે કે આ વસ્તુ આવે તો ગમે તે મૂકી દેશે. ધર્મ હાવ, ધર્મ, મા બાપ, ગુરુ, દેવ, સાધુ, સંસ્કાર, ભરતખંડ એ બધું મૂકીને જાય. વાણમાં બેસે કે મરી જવાશે તો કે કાંઈ વાંધો નહીં, જવા દે. એરોપ્લેનમાં બેસે કે બેહવો તો બેહો, વચમાંથી પડશે, ઠેકાણે પડીશું તો કંઈ બેહવું છે, જે થવું હોય તે થાવ. એ મહાત્મા છે કે આ પંચ વિષય છે એમાંથી કશું નીકળ્યું નથી, નીકળવાનું પણ નથી. અને નીકળશે દુઃખ, બીજું કાંઈ નહીં નીકળે. દુઃખ કાઢીએ છીએ પંચ વિષયમાંથી. કોઈએ આજ દિન સુધી સુખ નથી કાઢ્યું. નીકળે તો આમાંથી જ નીકળે. એ નીકળે એમ જ નથી. જેમ થોરિયાનું ઝાડ હોય એમાં કેરી નીકળે એમ જ નથી. કાંટા છે તારે ઝાલવું હોય તો ઝાલ, વાવવું હોય તો વાવ, નીકળે એમ નથી. એટલે ભક્ત ચિંતામણી ખોલો, મંગળમૂર્તિ મહાપ્રભુ એ મંગળ કરનારા, અમંગળને દૂર કરનારા. એ તો પહેલા શબ્દ વાપરે. બીજું, ભગવાન સ્વામિનારાયણે શું કામ કર્યું કે આ જે દેહ છે અને આત્મા છૂટો છે એને સૌ ભેગો માને છે. જ્યારે આત્મા જ્યારે કોઈ પણ દેહમાં દાખલ થાય ત્યારે એકલો જ અંદર આવે છે, અને જાય ત્યારે એકલો જાય છે. બે પછી બંધાય અને છૂટી પડી જાય. જ્યારે આ દેહ છે એ છોડવાની વસ્તુ છે ત્યારે એને જાળવાની વસ્તુ. એ ભગવાન સ્વામિનારાયણે આત્માને છૂટો પાડવા માટે એટલા બધા ઉપદેશ કર્યા. અને જ્યારે દેવતાઓ દેહમાં રહ્યા છે તપ હતું તો પણ એ વિષયમાં જતા રહ્યા અને હલકામાં હલકા થઈને બેઠા. એ વિષય છે. કોઈ વિષયથી શ્રેષ્ઠ માણસ અત્યાર સુધી બન્યો નથી અને બનવાનો પણ નથી. જેમ લાકડાનો લાડવો લાડવા જેવો હોય પણ હજુ સુધી કોઈ ખાધો નથી ને કોઈ ખાવાનો નથી, એ લાકડાનો લાડવો છે. એમ વિષયમાંથી કોઈ પણ માણસ સારો નહીં બને. એ ભોગવ્યું છે એમાં મૂળમાં કાંઈ નથી. એટલે દેવતાઓએ પણ પછી પસ્તાણેલા છે. પણ આ લાઈન જે છે મુક્તાનંદ સ્વામી જેવાની છે. અત્યારે લશ્કરમાં હોય એમાંય શબ્દો જ બીજી જાતના વપરાય. ત્યાં કાણે નહીં, 12મું નહીં, 14મું નહીં, ગાયનું પૂછડું જાળવાનું નહીં, ત્યાં કોઈ ચીજ નહીં. એ બધો ખેલ અહીંયા. પોક મેલેન, ઠાસડું કરે, બધાને ભેગા કરો, એને હાર પહેરાવો, એ બધું અહીં લશ્કરમાં નહીં કાંઈ છે. ત્યાં તો મર્યું કે હાડુડું હાડુડું ખેંચવા મળે નાખ્યા, કાંઈ પણ નહીં. ને આપણે તો અહીંયા માથા તોલા મુંડાવાના, કાંઈ બીજો ધંધો નહીં. પહેલાંને તો ભડભડાટ ગોળીઓ છૂટતી હોય, અહીંયા હળગાવાય કયો નવરો છે, અને ત્યાં ચેપ કરવાય કયો નવરો છે, અને કોણ ત્યાં દિવાળી મોને, કોણ ત્યાં છોકરો, કોઈ ત્યાં છે જ નહીં. બાપ હાથમાં આવે તો બાપને ગોળી લગાવી દે, છોકરો હાથમાં આવે છોકરાને લગાવી દે. એ જાતનું છે. આ માણસને ખબર જ નહીં, કોઈ આ વાત જાણે જ નહીં. બે ગુજાવ દેહને વતાવો કે તરત જ ભડકો. એ ઘડી વાર છૂટતું નથી. દે એ ઘડી વાર છૂટે નહીં ને કાયમ તો ક્યાંથી છૂટે નથી. વાત ગમે તેવી સાંભળો પણ એ છૂટે એમ નથી. અને છૂટતું હોય તો છૂટી જાય, એમ નથી છૂટે એવું. એમ તો બહુ બળદા બાળ્યા છે, બહુ જોયું છે, એમ છૂટતું નથી. એ છોડાવશે ત્યારે. એમાં સાંભળ્યાથી બને એવું નથી. એ મુક્તાનંદ સ્વામી એનો આત્મા જે છે એ બધેથી બહાર કાઢશે, કંઈ નહીં રહેવા દે. અને પછી એ કાઢીને શું કરવાનું? અત્યારે જો આ દેહમાં હોય ત્યારે કોઈ કહેતું મંદિરે જા, ભગવાનના ધામમાં જા, ભગવાનના ધામમાં જાત્રા કરે, ત્યારે કોઈ ના કહે.
પણ મરી ગયો ત્યાર પછી કાગળમાં લખે કે ભગવાનના અક્ષરધામને પામ્યો છે, ત્યારે પેલો કે હું તો આવીને જ છું, તારે જવું હોય તો જજે, જીવતા નહીં. તમે જીવતા મંદિરમાં જાઓ બધા ના પાડે કે વ્યાપાર નથી કરવો, મંદિરમાં શું કાઢવું છે, એ તો જેમ હોય કશું ખાવાનું ઠેકાણું ન હોય, આવા તેવા હોય એ તો મંદિરમાં ગયેલા. આપણે જવાય 3 મોટરવાળા, સારું ભાઈ નહીં જવાતું હોય ક્યાંય. એક દિન ભય બિછાના બ્રહ્માનંદજી કહે છે, એટલે એની ટીકા કરી શકાય એમ નથી કોઈ નાથી. ભય બિછાના એ આત્મનિષ્ઠા, આને છે દેહમાં નિષ્ઠા, વ્યવહારમાં હગામાં કુટુંબમાં નિષ્ઠા કરીને બેઠો છે. એ તો ઘણી વારનું ઠેકાણું. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું તું ભગત છે તારી ટીકા કરતું ધ્યાનમાં રાખજે, લેતો નહીં કાંઈ. એને વિજ્ઞાનથી એક દ્રષ્ટાંત દીધું. પહેલાં નટ આવતા ત્યાં આમ ઠેકડા મારે ને આમ ગોળો એક ધર કરે લાકડાનો, પછી આમ છાતી ઉપર પડે ભાસતીને પડે, બાપો બાપો કરતા, પછી લાકડા ખોડે 2, એમાં દોરડું બાંધે અને પછી દોર ઉપર ચાલે. પેલો ઢોલકો શાબાશ 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 કરે અને પેલો દોર ઉપર ચાલ્યો જાય. એમ તમે આ દોરરૂપી સ્વામિનારાયણ ઉપર ચાલો છો. તમે કશું જોતા નહીં. કોઈ ભગત કહેતો હોય ભલે, કુસંગી કહેતો હોય ભલે, ગમે તેવું કે, પણ આ માણા હામું તમે જોતા નહીં, દોર ઉપર ચાલ્યા જજો. જો માણા હામું જોશો તો કોઈ કંઈ કહેશે, લ્યો મોટા ભગત થયા, અમે જાણીએ તમારા લખણ. ભાઈ તારા એ કોઈનો તમે સાંભળતા નહીં. આ કુસંગીનો તમે દોર ઉપરથી નીચે પડી જશો, આ ભગવાન ઉપર ચડ્યા છો એ તમને પાડી દેશે. એમાં જોવા જતા નહીં કોઈને. નટ ચડે જેમ દોરીએ, જોવા મળે સગળું ગામ, નટ ન જુએ કોયને, જુએ તો પ્રાણ ખોય. એ જોવે જ નહીં, તમે આનું સાંભળતા નહીં કોઈ. એ તો ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે, અજ્ઞાનીના ભય થકી મારી ભક્તિનો તમે ક્યારે ત્યાગ કરતા નહીં. તમને શ્રેષ્ઠ કહેશે, પહેલાંને કનિષ્ઠ કહેશે. એટલે આત્મનિષ્ઠા જે શબ્દ છે એ તો દુનિયાના તમામ વેદથી બધા શાસ્ત્રો લઈ લે, આટલી લીટીમાં જ લઈ લે. તમે આ દેહમાં નિષ્ઠા દેહ નહીં રહે, સગામાં નિષ્ઠા સગા નહીં રહે, ઘરમાં નિષ્ઠા રહે ઘર નહીં રહે. તમે નિષ્ઠા રાખી છે એ ખોટી છે, એમાંથી કાઢો. હવે કાઢી પછી ક્યાં જોઈન્ટ કરવાની? તો કે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં. શી રીતે? તો કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ 5 આમાં જોડજો. ત્યાંથી તમને તમામ શુભ યોગ આવશે. ત્યાંથી અત્યારે જેમ બધી હજારો પ્રકારની વનસ્પતિ છે એક વરસાદને કારણે થાય, એક ના હોય તો કશું નહીં. એ આત્મનિષ્ઠા છે. અને આ જે રાગ છે સંસારનો એ તો ઘડીવારનો ખેલ છે. એ ઘડીવારનો ખેલ, જેમ સ્વપ્નો આવે એ ઘડીવારનો ખેલ, હવારે કાંઈ ના. એક બ્રાહ્મણ હતા, ભિક્ષાવૃત્તિ કરીને લોટ માગવા જાય. એમાં લોટ માગવા ગયા, એમાં એક બાઈ બોલી, આવા ને આવા કેટલાક 6 માગણ ઘડી થયા ના આવ્યા. એ બાઈએ કીધું, એ બ્રાહ્મણની રી બહુ ચડી ગઈ. હવે શેરેક લોટ તળિયે પડેલો, પછી બ્રાહ્મણ કે કંઈ માગવું નથી કે છે. એટલે એક ઓટલે બેઠો, એમાં ઊંઘી ગયો. પણ એણે ગોખેલું કે હું જો રાજા બનું તો આ બાઈનો ચોટલો જાલી અને બજાર વચ્ચે હોટા મારતો મારતો લઈ જાઉં. આ એને ગોખેલું. એમાં ઓટલે હૂતો, એમાં રાજા બન્યો, સાહેબી થઈ અને રાજા બન્યો. 2 ઘોડાની ઘોડાગાડી, એમાં બેઠેલો દેવાનો જોડે ખમા મહારાજાને ખમા મહારાજાને. આ બ્રાહ્મણભાઈ બેઠા. પછી એને હુકમ કર્યો કે આ બાઈને ઝાલો. એટલે બાઈને ઝાલી લાવ્યા. ચોટલો મારી પાસે લાવો. ચોટલો ઝાલ્યો અને સોટા મારતો મારતો જાય. લે કે છે કેટલાક છે હવે ખબર પડી તને? હવે બાઈ નથી, કોઈ નથી, ચોટલો નથી, ને આ રાજાને પણ આ સપનું આવ્યું. એમાં પેલી એની તાંબડી જે લોટ માગવાની હતી એ પડેલી, અને તળિયે લોટ. તે કૂતરું ખાવા ફાંફા મારે. તે એણે આમ ઊંડું ખરું ને 1/2 ફૂટ, એટલે મોઢું આમ પરાણે આમ ગાલવા ગયું, પણ મય પેશી ગયું. હવે એ આમને હાલે એટલે બામણા તોલામ ઠોકાણું. બામણ જાગી જાગ્યો ત્યારે કાંઈ ન મળે. પછી પેલું તો કૂતરું જ ભાગી ગયું તુંબડી લઈને. એ બ્રાહ્મણ રડવા માંડ્યા, અરે અરે ક્યાં ગયે ઘોડા? આવું સપનું એને જોયેલું નહીં કોઈ દાડો. ને પહેલું વહેલું આવ્યું, અરે ઘોડા ગાડી ક્યાં ગઈ, મેલ ક્યાં ગયો, દિવાન ક્યાં ગયા, કારભારીઓ ક્યાં ગયા, પેલી બહેનો ચોટલો ચાલ્યો એ ક્યાં ગઈ?
પછી બધા સમજાવ્યું કે લે રાજા છો ને પણ તું માગણ, હવે તમને શું ખબર પડે બધી, હું મેં જોયું છે મૂર્તિમાન. પછી તુંબડી તો પેલું લઈને જતું રહ્યું, બામણ ભાગ કંઈ હતું નહીં, એટલે માજન થયું ભેગું અને તુંબડી નવી લાવી આલી 3 રૂપિયાની, અને પછી લોટા તારે બામણભાઈ ઘેર ગયા. એમ સપનું સમજો આ સંસારને. કોણે લખ્યું? આપણા વિજ્ઞાનીઓએ એને મૂકેલો છે સંસાર. સ્વપ્નો સમજોયા સંસારને. સ્વપ્નું જેમ આવે ને સવારે ખલાસ, એમ આપણે એક મોટું સપનું છે, અમે આવા છીએ, આમ છે, આમ છે, મોટું મકાન છે, 3 છોકરા છે, એ આ બ્રાહ્મણ જેવું છે. અને સપનું પૂરું થાય એટલે રામકૃષ્ણાય નમો નમઃ, દાદા જવાનું આવ્યું, ખેલ પૂરો થઈ ગયો, અવાર પડી ગયો. એમ આ જે ભગવાન કહે છે એ આત્મા ઉખેડવાનું કામ આ દુનિયામાં કોઈ ઉખેડી શકે નહીં. જૂનાએ ગુજરાતના કવિએ કહ્યું કે જ્યાં સુધી આ ન જાણ્યું ત્યાં સુધી કંઈ છે નહીં, બધું ગાયું બાયું નકામું છે. જ્યાં સુધી આત્મા મેં છૂટો પાડ્યો નથી ત્યાં સુધી આ કીર્તન, આ ભજન, આ બધું નકામું છે. હજુ મારો આત્મા ચોટેલો બહુ છે. શ્રીજી મહારાજે કરોડો ને માણસો ભાઈ પાસે આત્મા છૂટો પડાવીને પછી ભજન કરશે. એ આત્મનિષ્ઠા પેલો આત્માને બધેથી કાઢવો પડે. હવે ક્યાં જોઈન્ટ કરવાનો? હવે અહીં જેમ એ કન્યા હોય એ બધીથી છૂટી પાડે, માથી, બાપથી, ભાઈથી, કુટુંબથી, ઘરથી, વ્યવહારથી, બધેથી છૂટી પાડે, પછી ક્યાં જોઈન્ટ કરવાની કે છોકરામાં. એમ બધેથી છૂટું પાડીને જોઈન્ટ કરવાનું ભગવાન સ્વામિનારાયણમાં એને વૈરાગ કહેવાય છે. એ નિષ્કુળાનંદ સ્વામીમાં ભગવાને પૂરો ઉતાર્યો તો એણે ભગવાન સ્વામિનારાયણના ગુણ ગાયા. આપણો જેટલો વખત જાય બીજું વાંચવામાં એમાંથી મેળવવાનું, પણ નિષ્કુળાનંદજીનું તમે વાંચો એટલે તમને તરત જ કંઈક કરવાનું મન થઈ જાય. એ વૈરાગ એમાં ઉતાર્યા, એ રાગ એમાં ઉતાર્યો ભગવાન ભજવાનો. એમણે કહ્યું છે કે હવે મારા વાલાને નહીં રે વિચારું, હવે એ ગમે તેને પીઠ થતું છે, હવે એને બેસે. આપણે ગાયને એમાંથી લક્ષણ શીખવાના, સીધું તો બેસે જ નહીં. હવે મારા વાલાને નહીં રે વિચારો રે, શ્વાસયો શ્વાસે તે નિત્ય સંભારો રે. હવે આપણે ભગવાન ભજન ધ્યાન કરવા બેઠા હોય અને ઘંટડી વાગે એટલે લાય શું હલાવેલું છે ને ખીસડું આને તે બેહે પાવર હે, એ આને બેસે, એને મુકાયું છે. અને આપણે રાગમાં જીવીએ છીએ અને વિષયમાં જીવીએ છીએ એટલે આપણને આ ફિટ ન થાય, એના શબ્દો પણ ફિટ ન થાય. લીધા ઘણાએ, ગાયું બહુ લોકોએ, બેઠું નહીં. મુક્તાનંદ સ્વામી ગાયું કરે શામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદ, એ એમને બેસે, આને ન બેસે. એના સંસ્કાર લે કે આવું મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વાત એમની સાચી, બીજું સર્વે દુઃખદાયક જાણો. જેના તમે જોડે બેસો, જેને સત્સંગ નહીં એની પાસે દુઃખ જ કાઢે, દુઃખ જ કાઢે, સુખનો છાંટોય નહીં. મુક્તાનંદ સ્વામી ને ભગવાન કહે છે આત્મનિષ્ઠા એ ઉખેડવાનું જે કામ છે. આત્મા જ્યાં દેહમાં ચોટ્યો છે અને પદાર્થમાં ચોટ્યો છે બહુ, તે કેટલા 1500 જેટલા પદાર્થમાં ચોટ્યો છે. હવે એમાંથી ઉખેડવાનું. હારી બુદ્ધિ આવી તો એમાંથી ઉખેડવાનું, દેહ હારું હોય તો ઉખેડવાનું. કંચન જેવી કાયા તારી રાખ મારો લાશે રે, કંચન જેવી સોના જેવી કાયા પર રાખ મારો લાઈ જશે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે એ જે સમજાવશે એ આત્માને છૂટો પાડશે. એ જોઈન્ટ થઈ ગયો, ભેગો, બહુ ભેગો થઈ ગયો. એ કાઢશે ને પછી એમના સ્વરૂપમાં ચોંટાડશે. એનું નામ છે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા. એટલે ભગવાન સ્વામિનારાયણનો મહાત્મા, પછી આત્મનિષ્ઠા, વૈરાગ 3 ભેગા થશે ત્યારે એ પંચ વિષયનો ભાવ આવશે. અભાવ ત્યારે એનો ખ્યાલ આવશે. ભગવાન સ્વામિનારાયણે વાત કરી, હવે એ પોતે પોતાનું મહાત્મા કહેશે. હવે ભગવાન કહે છે મારી બીકે, એને બીક હોય છે, બીવે એટલે બીવેજી. અત્યારે છોકરો છે એના બાપથી ન બીવે, એની માથી ન બીવે, બૈરીથી ન બીવે, પણ જેને સત્તા આપ્યું હોય, રાજ ચલાવનારા હોય, અને એ માણસ તમને બોલાવે અહીંયા તરત જ બીક લાગે.
એમ ભગવાન સ્વામિનારાયણની બીકે કરીને ઇન્દ્ર વર્ષે છે. હવે આ કોઈનું છે માને? કોઈ ગયું ક્યાં? કોઈ અરજી કરવા ગયું? કોણ? કેમ તમે પડ્યા નહીં? શું તમારા મને સમજો છો? પ્રજાપતિ સત્યાગ્રહ કરવાની છે. સત્યાગ્રહ કરો કે ભૂખે મરો. ત્યાં ડેમ નથી ને કોઈ કર્યું? એ કોઈની એને બીક જ નહીં, એની બીક પરમેશ્વર. હવે ઇન્દ્ર રાજાને બીક પરમેશ્વરની. ગોપાળાનંદ સ્વામીએ કઈ વખત વરસાદ પડાયો પણ લાવે સ્વામિનારાયણ. ભગવાનને કે ભગવાન વરસાદ પડાવો ને, ત્યારે ભગવાનની આજ્ઞાથી પડે. અને અહીં ભગવાનનો સંબંધ ન હોય ને, એમ તો બહુ લોકો કરે છે, પણ છાંટોય કેવો પડવાનો? જેમ કરે એમ બંધ. કારણ કે આ તો ખોટા છે. અને વરસાદ પડ્યા પછી આ ભગવાન સંભાળેવા એકી. અને પહેલાંને તો પડે તોય ભલે દુકાન એના એ જ છે. એ ઇન્દ્ર રાજા છે. આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે કહ્યું છે, એક ખેતર હતો અને દ્રઢ ભગત હતો, અને ભગવાને કહ્યું પણ ધ્યાન ન રાખ્યું. ઇન્દ્ર રાજાને કહ્યું કે આટલા ખેતરમાં તું પડ. એટલા ખેતરમાં પડ્યો ને બાજરી થઈને. અને દૂતોને કહ્યું કે આ બાજરીને સાચવજો. તારે ભગતે ખાધી, પણ એટલામાં જ પડે. એક સાધુ હતા, તે ગામડી ગામમાં રહેતા, જેતલપુર પાસે છે ત્યાં. અને ત્યાંના ભગત બહુ સારા. એટલે એક વાદળી નીકળે તો કે એ વાદળી ગામડીમાં જઈને પડ. ત્યાં ભગત બહુ સારા છે, તે ત્યાં જઈને પડે. હવે આ વાદળું માનતું છે. તમે ધુવાડાને બોલાવજો ને, એ ધુવાડા ઓરવાય કે હવે આગી જા બોલાવ્યો વાળી. એ વાદળીને આજ્ઞા કરે, વાદળી ત્યાં જઈને પડે. ગામડી કે મારે સોનાની તાંબડી. ભગત બહુ છે. શ્રી મહારાજે કઈ વખત, નંદ સંતોએ કઈ વખત ઇન્દ્ર રાજા પાસે વરસાદ પડાયો અને કહ્યું છે, એ આ બ્રહ્માંડનું કોઈનું ન માને, કોઈનું એ ન માને. એ તો બધા કેટલા આલવાણ કર્યું પડ્યું, કોઈ કેટલું કર્યું. સાંટોય નહીં ને, જેમ દોન બિહાડે એમ બંધ. આ તો એને કામ પૂરતા છે, પછી નહીં. આ બાપ છોકરાને પૈસા કેમ નથી આપતો? બાપા બાપા કરે, પણ જો આપીને મારો બેટો હામાં બહુ લોકોના થાય છે, એટલે ડોહો ન હાલે. ભગવાન સ્વામિનારાયણની બીક કરીને ઇન્દ્ર વર્ષે છે, એની જ બીક બીજા કોઈની નહીં. એના ઉપર ઇન્દ્રના ઉપર પુરુષોત્તમ નારાયણ, એની બીક એને વર્ષે. બીજું સૂર્ય છે, એને કોઈની બીક નહીં. આ કોઈના કહેવાથી ચાલે છે? કેટલું પણ ટાઈમ સર લ્યો. તમારે જ્યારે ઉઠવો હોય તો ઉઠો ને, હોવો હોય રહ્યો, પણ એ ટાઈમસર નીકળે ને ટાઈમસર બંધ. હવે કોને કહેવાથી? સવારમાં ઉગે અને ધીમે ધીમે નષ્ટ થઈ. માણસ પગે લાગે સૂર્યને તો એના કબજામાં નહીં. એ લાગે કે છે લાગો ધારો, કબજામાં નહીં કોઈના. હવે આ બ્રહ્માંડમાં દેવો છે, એ પુરુષોત્તમ નારાયણ છે, તો એ કેટલી મોટપ થઈ, એ મોટપ સમજાવે છે. સૂર્ય છે એ તો મૂર્તિમાન સજી મારી પાસે આવેલા છે. એ જગતાત આપને જે કંઈ કામ હતું કહો, આખા જગતના પિતા તમે છો, એ શબ્દ સૂર્ય વાપરેલો છે. એ પણ એને બહુ મળેલા છે. એ પ્રકાશ કરે છે, એ ભગવાને ગોઠવણી કરી, એને કારણે કરી છે. આટલો પ્રકાશ કંઈ લેવા દેવા વગરનો. 1 રૂપિયો કોઈ ભરતું નથી. 12 મહિને લો કે સૂર્યનારાયણ 1 રૂપિયાની અગરબત્તી હળગાવીને તમને આમ ચડાવો, એ નહીં. અને આપણે ઘરમાં લાઇટ લીધી હોય, ચકડું ફર્યા કરે, અને તું ફર્યા કરે. એનાથી હરખું હાલ્યું તો હાલ્યું, એ ફ્યુસ ઉડી ગયો. આને ઉડે કોઈ દાડો, એનો ઉડશે ને તારો ઉડશે. આનો ફ્યુસ ઉડે કોઈ દાડો. કાંઈ મોડા વહેલા થયા કોઈ દાડો કે આ તો ચા પીવા રોકાણા, ઊંઘ ચડી ગઈ. કાંઈ છે, એ પ્રકાશ કરે. એટલો પ્રકાશ કરે છે. એ ભગવાને નિબીકે કરે છે, નિબીક હોય છે. પૃથ્વી સર્વેને ધારી રહી છે. આટલું બધું વજન, આટલા બધા માણા એને ધારી રહી છે. એક આપણા ખંભા પર 2 માણા બેઠા હોય તો આપણાથી સહન થતું નથી ને. એ આખું એટલું એના પર આ પૃથ્વી તમામને ધારી રહી છે. કોઈ જમીનથી 2 વેત ઊંચો જીવે એવા બ્રહ્માંડમાં કોઈ પણ છે નહીં એને ધારી. કેટલું વજન! આ શું સમજાવે છે? આ બધાને મારી બીક. હવે આ જીવને આ શે બનાવે. જો આને તમે જાણો, તમે પુરુષોત્તમને જ ભજો. એ સમજાવશે, એનું માધ્યમ સમજાવશે. ભગવાન સ્વામિનારાયણ કે જે આ સમુદ્ર છે, એની મર્યાદા નક્કી કરી છે, એટલામાં જ રહેશે. નહીંતર એમ કે છે કે પૃથ્વી પર કરતાં તો કેટલું જળ ઊંચું છે. હવે જો આવે તો એકે જીવે એવો છે. એની મર્યાદામાં જ ત્યાં જ રહે. અહીંથી તમારે આગળ જવું નહીં, ત્યાં જ પાછા પડે. સમુદ્રની વાત જે છે એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહે છે. એનું આપણે દ્રષ્ટાંત જોવું હોય તો ઘણા દ્રષ્ટાંતો એના પણ છે, પણ એ બધા લખાણો મેળવવા પડે.
ભગવાન સ્વામિનારાયણ કહે છે સમુદ્ર મર્યાદા લોપતો નથી. ભગવાન પાણી ઉપર કઈ વખત ચાલ્યા ગયેલા છે. એ કેમ ચાલ્યા ગયા? સમુદ્ર એમ વિચાર કરે જળ કે મારા પર ભગવાન પધારે છે. આમ પાણી આમ કેમ ચાલ્યા જાય કે માણસ ચાલે એમ આ પૃથ્વી પર કોઈ ચાલે એવો છે? આ જેટલા પરચા દુનિયામાં પૂરે છે ને આમાં લાવો કે આ પાણી ઉપર હાલો, પાણી ઉપર હાલો કે પાણી એના ઉપર હાલે, ડબ દઈને જતા રહે નીચે. એ ચાળો જ ના કરે કોઈ. ભગવાન સ્વામિનારાયણ વડગામમાં પધાર્યા છે ત્યારે લાખો નામનો કોળી હતો. ઘણો એ બુદ્ધિશાળી આમ હતો, પણ આ નિર્વાહ માટે માટલા ખાતો હતો. ભગવાનને સામો મળ્યો છે, આમ દવ્ય હતો. ભગવાને કહ્યું આમાં શું છે, શું કરીશ કે આ બધાને અનાજ મળે ને તને મળતું નથી, આ પાપ ક્યાં સુધી ભોગવીશ તું, ક્યાં જઈશ તું? પછી કે એટલા જ ખાઈ લઉં. ભગવાન કહે એને છોડી દે, હું જીવતા કરું છું. એ જીવતા માટલા કરેલા અને આપણે બનતું છે અહીં જીવતો કરો, એનો જાયને ધ્યાન રાખજે ને ત્યાં. એ લાખો કહે છે એ ભગવાન મારે ઘેર વડગામ પધારો કે ના અત્યારે નહીં, અત્યારે મારે સૌરાષ્ટ્રમાં જવું છે અને મારે નીકળવું છે. કે ભગવાન આ પાણી પુષ્કળ છે, વાંજો આવેલું છે, વાંજળ પાણી છે, એ સિકોતરનો આરો છે. ભગવાન કહે છે હું જાઉં છું, જો સામે જઈને રૂમાલ આમ કરું તો એમ જાણજે કે એ જ છે. ભગવાન પૃથ્વી ઉપર જે માણસ ચાલે એમ પાણી ઉપર ચાલે, એ એનું છે એટલે. અને આપણે પાણી ઉપર હાલ્યા હોય તમે જાણો છો શું દશા થાય? કોઈ હાલે જ નહીં ને. એ ભગવાન ગયા છે અને આમ રૂમાલ કર્યો છે. એવું તો કઈ વખત પાણી ઉપર ચાલ્યા છે, ઘોડી પાણીમાં નાખેલી છે. પણ સમુદ્ર છે એ એમનો છે. હરિભગત કઈ વખત સમુદ્રમાં પડ્યા છે અને ભગવાન એક ભગતે જ કીધું છે કેમ બુડાડતો નથી મેરાણ રે, કેમ જાતા નથી હજી પ્રાણ રે. એમ કઈ ભગત તો સમુદ્રમાં પડ્યા, કોઈ ચોરે નાખ્યા, એ મને બુડાડતો કેમ નથી? એ બુડાડતો નથી, તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, શુદ્ધ ભક્ત છો અને એ સામે પૃથ્વી પર પુરુષોત્તમ છે એટલે બહાર કાઢેલો છે. આ વસ્તુ આ બ્રહ્માંડમાં કોઈ કરી શકે નહીં. આમ પુરુષોત્તમ હોવાને કારણે એ બન્યું. એ સમુદ્ર એમની મર્યાદામાં રહેશે. ભગવાને એક વખત કહ્યું છે કે મેં 12 ગૌના પટવાળી એક નદી હતી, એમાં શરીર તણાતું મેળ્યું. આ બ્રહ્માંડમાં કોણ છે? કોઈ છે? એક પણ નહીં ને. 12 ગાવ પોળી પટવાળી નદી, એમાં શરીર છૂટું મૂકી દીધું, તરવાનું ને એમનેમ. એ વરુણદેવ આમ ચાલી રાખે છે. અને આપણે ડાપણ કરવા ગયા હોય હું ભગત છું મને કંઈ થાય નહીં, ડાબ બદલે પણ જાય જ નહીં. ભગત જાય છે કે જાઉં જ અને જતો જ રે. મેં નાવા ભળે ભગત ક્યાંક નદીમાં તર પ્રસાદીનો કૂવા કેવું કેવું હોય ત્યારે એટલે રેજો. હા, આગળ જતા નહીં કોઈ, જાઓ ને આગળ, એ બુડી જ જાય. ભગવાન સ્વામિનારાયણ છે, એના સમુદ્ર છે અને એ મૂર્તિમાન છે. એ ભગવાનની અમને બીક છે. આ ઔષધિઓ છે જાત જાતની આ શરીરને વ્યવસાય માટે, એ ભગવાનના કહેવાથી જ એમાં રસ ચડેવો. એટલી ઔષધિઓ છે. ઔષધ એટલે શરીરને ઉપયોગી વસ્તુ એને બનાવી. ને નરા બાવળિયા બનાવ્યા હોત તો હું આ ખાત. કેટલું બનાવ્યું છે ખાવાનું, કંઈ પાર વગરનું, પણ બનાવેલું એનું. આ પૃથ્વી પર એક પણ માંસનું બનાવેલું નહીં. એટલે જેટલી ઔષધિઓ જ્યારે જોઈએ ત્યારે તે આવે, જરૂર હોય ત્યારે. આ કેરી છે એ ઉનાળો બરાબર ધક ધકે ત્યારે આવે, જેની જ્યારે જરૂર પડે ત્યારે એ ઔષધિ આવે. એ એના કહેવાથી આ પૃથ્વી પરના એક પણ માસથી ન આવે. એ એમનું માધ્યમ કહે છે. આ પરમેશ્વરના થકી જ આવે છે. અને આ ભગવાન સ્વામિનારાયણ છે, એને આ જગતને ઉત્પન્ન કરનારા, એટલે એના શ્લોક બોલાય. ન સમજે તોય પણ આ શ્લોક બોલાય. ઉત્પત્તિ કરે ટકાવી રાખે એ પણ પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાન. આ જીવને આટલું મનાય જ નહીં ને. સંતો માનશે એટલે પછી આ દેહ પિંડમાંથી અને આ બ્રહ્માંડમાંથી મુકાય અને પુરુષોત્તમને ભસશે. એ ગોપાળાનંદ સ્વામી જેવા પરમહંસોની લાઈન છે. અત્યારે જેવો હોય તે એરોપ્લેનમાં બેહે. હવે 2 પગું ઠાઠિયાનું ઠેકાણું હોય એરોપ્લેનમાં બેહતો છે, એની લાઈન જ નહીં. શું લેવું છે? 2 પગું લેવું છે ભાઈ. આ એરોપ્લેન ખરીદે, તેલનો હાથો નથી અક્ષરનો, એની લાઈન જ નહીં. એ કહે છે એર ઇન્ડિયા. આ તો ઇન્ડિયા નથી ને, કશું ખેડૂત નથી ઘરમાં. આ શું એર ઇન્ડિયા? એ ગોપાળાનંદ સ્વામી જેવા હજારો પરમહંસની આ લાઈન છે, બીજા સામાન્ય નહીં.
ઉત્પત્તિ સ્થિતિ કર્યા બ્રહ્માંડની, એવા અનંત બ્રહ્માંડની, અને એને લય પમાડી દે, એની બીકે કરીને જ આ વ્યવસ્થા થાય. એમ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પલ્લય કરે છે એ ભગવાન સ્વામિનારાયણ થકી થાય છે. આ એનું માતમ સમજા. અને તમામ સંતો આ પાળશે, અને બધાએ દેવો પણ એમ કહે છે તમે બરાબર કરો છો. દેવો પણ એમને હાજર થશે બધા જ. એ નિષ્કુળાન સામે લખ્યું કે ઝાડના મૂળમાં પાણી રેડે તો બધે ચડશે. એમ આ પુરુષોત્તમને ભસશે એટલે આ બ્રહ્માંડના દેવો અને અનંત બ્રહ્માંડના દેવો તમને અનુકૂળ થશે. અને પાંદરે પાણી છાંટશો તો કશું ચડવાનું નથી, ક્યાંય ને કંઈ થવાનું નથી. એ દ્રષ્ટાંત આપણા નંદ સંતોએ આપેલા છે. અને જેની શક્તિ કાળ છે એ ગમે તેને લઈ લે એટલી શક્તિ. અને આપણે એક માણસ માર્યો હોય તો હો 10 મણ તો કાગળિયા થાય, અને આને કાંઈ પણ ને અડોડોડોડ કલાસ છૂટો મૂકવો જોઈએ કાળને, કે જે આને બધાને ઉઠાવી લે તો અડોડોડોડ ઉઠાવી લે. એ કાળ એની શક્તિ છે. આ બધાય કોઈ માણસ કશાથી બીતું નથી, બીવે છે મોતથી. અહીંથી આવશે. કોક મોટો માણસ હોઈ રહેલો પાટડા તળે, હવે પાટડો ત્યાંથી કંઈક નીચેથી ફળી ગયો છે, પડ્યો અને રાત્રે મરી ગયો. એટલે એને લખાણ કર્યું પાટડા તળે કોઈ હોતા નહીં તો મરી જઈ શકો. અત્યારે પાટડા તળે ન હોવે નહીં, રાતે પડે તો આવે. આવા નક્કર હોય તો ન હોવે ને. હા પોલ્યાની બીક, ઇલેક્ટ્રિક વાપરીએ તો બીક, બારું બેઠું શોર્ટ થાય તો હજુ તો આખું ચોટ એની મેં ત્યાં થઈ જશે ઝડપ દે. બીક બધાને મોત નહીં પડે, એ જ છૂટે એમ નથી. એ એનું છે, એની શક્તિ છે. કાળ જે છે બધાને આખા બ્રહ્માંડને લઈ લે, ગમે ત્યાં લઈ લે, એવું કાંઈ એને નહીં. હાથમાં આવવું જોઈએ. બધાની ચોટલી એના હાથમાં. આ કુદાકૂદ કરે પણ ચોટલી એના હાથમાં. એની પાસે કાળનો જ છે. અત્યારે આપણે કહીએ કે આ છોકરું કેટલા વર્ષ થયું? 22 વર્ષ થયું, ઘણું મોટું થયું. પણ એ કાળ જે છે એ કે હવે થોડીક જ બાકી રહ્યું તારું. અત્યારે બધા એ ગોખણ પટ્ટી કરે. તમને કેટલા છે? 80માં 2 બાકી, તરત નજીક આવી ગયો. જો બધા આમ જાણે છે, છૂટક્યો જ નહીં. એટલે આ જાય એવા છે કોઈ? એક શેઢા પર વેચ જમીન આગી પાછી થાય તો ધારિયા ઉઠાવે છે. આ ખાતું છે. 1-2 રૂપિયા કંઈક ધૂળમાં ખોવાઈ ગયા તો 2 મણ ધૂળ ચાલે બેઠો. એટલે ભગવાન કેમ બધાએ કરશે એનું કારણ આ મોટામાં મોટી શક્તિ, એનો સંબંધ એને થયો. અત્યારે જેમ આપણે અનાજ દળે તે બધું દળાઈ જાય, પણ ખીરડાની પાસે રે એ દાણા એમને રે. એમ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ રાખશો તો હારા રહેશો, નહીં તો બધા ભૂકો. એની શક્તિ છે. આ બ્રહ્માંડમાં કોઈની શક્તિ નહીં, કાળની શક્તિ નહીં. એની એકલી શક્તિ એ કામ કર્યા કરે. લે ગમે તેને લઈ લઈને ચોટલી એના હાથમાં. જેમ જેલમાં પૂર્યો હોય ને તાળું બહાર માર્યું, સોને દોડાદોડ કરે પણ એના કબજામાં જવાય નહીં ક્યાંય. અને આમ જોવે તો 25 ફૂટની દિવાલ હોય, ચડે શી રીતે? એમ કાળ જે છે એની શક્તિ બધાએ સીધા સટ રહે. હજુ દુનિયામાં આ શક્તિ સામે કોઈ આવી શક્યું નથી. આ જેટલી બતાવી એમાં કોઈ પણ કંઈ કરી શક્યું નથી. આ બ્રહ્માંડનો એક પણ માણસ કરી શક્યો નથી. એણે બતાવ્યું તે એ ભગવાન સ્વામિનારાયણે એ વાત કહી છે. સ્વામિનારાયણ ભગવાન પોતાની મોટપ કહે છે, કઈ રીતે સમજાવી એ એક પણ એમાં સવાલ હોય છે. એટલી એમની મોટપ કહે છે. એ મોટપ કીધા પછી પોતે કહે છે કે એવું શું પદાર્થ છે તે પંચ વિષયમાં તમે ચોટ્યા તમને છોડાવી દે. આ જાણો, જે લાખો માણસોએ જે છોડ્યું એ પરમેશ્વરની મોટપ સાંભળ્યા પછી છોડ્યું. જેમ આપણને બાજરાનો રોટલો મેલે અને સામે માલપુડો મેલે એટલે પેલો છોડી જ દે, એમ ભગવાન સ્વામિનારાયણે પોતાની મોટપ કહી એને સાંભળીને જે આ પંચ વિષય છે એમાંથી કંઈ મળતું નથી એટલે છોડી દે છે. અને પહેલાંમાંથી અનેક વસ્તુ પ્રાપ્ત કરે છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના મહિમાને એટલું બધું સમજાવે છે કે એનો એક મોટો ગ્રંથ બને એટલું સમજાવે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભજન, ભગવાનનું ભજન એ તમે કોઈ પણ માણસ કરે તેની કિંમત કેટલી છે. જે માણસો ભગવાનને માનતા નથી એનું પણ કીર્તન બોલે તો પણ એની કિંમત છે. જેણે જેણે ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું એના નિષ્કુળાનંદ સ્વામીએ જેટલા એમને
ખબર પડી એટલાના નામ એમણે લખ્યા છે. આપણે એ વસ્તુ જાણતા નથી કોઈ. એ ભજન કર્યું છે બધા. હરત ફરત કરત કામ સ્વામિનારાયણ ગઈએ એ એમણે ભજન કરાયું છે, એ શ્રેષ્ઠ બને છે. વિષય ભોગવે છે, કનિષ્ઠ બને છે. ભજન કર્યું, સ્મરણ કર્યું શરીરમારનું, એને ભગવાન મૂર્તિમાન થયેલા છે. ભગવાન સ્વામિનારાયણની કથા કરો તો કોઈનું જીવનું કલ્યાણ થઈ જાય. બીજી લાખ વાત કહેવતો નહીં. એક કથા છે અને વાર્તા છે. વાર્તા એટલે કથા એટલે કહેવું, વાર્તા એટલે વર્ત્યા છે અને આવું વર્ત્યો. એમાં કરોડો જીવોનું કલ્યાણ થઈ જાય. શ્રી મહારાજે કથા લખાવી, એને આ લાખો સાંભળીને એને કલ્યાણને માર્ગે જાય છે. અને શ્રી મહારાજે જે કથા તે દાડે કરી, પોતે કરી, સંતોએ એ લખાવી, આજ કરોડો માણસો એને સાંભળે છે અને ભગવાનના સંબંધને પામી જાય છે. એની સમાન કોઈ વાણી નહીં. બીજું ભગવાન સ્વામિનારાયણ કહે છે, અક્ષર તે આવો છે. અત્યારે ગોપાળાનંદ સ્વામી છે એ આત્મામાં પરમેશ્વર રાખ્યા, દ્રષ્ટિમાં પરમેશ્વર રાખ્યા, તે કેટલી મોટપને પામ્યા. અને જે ભગવાનના ધામમાં ગયા છે તે પણ એ ભગવાનને ભજે છે એ મોટપ પામેલા છે. એટલે અત્યારે કોઈ પણ માણસ ભગવાન ભજે એ મોટપ પામી જ જાય. જેટલા શ્રી મહારાજના વખતમાં, ત્યાર પછી, અત્યારે અને હવે પછી જે ભગવાનને ભજશે એ મોટપને પામવાના છે. તમે ભગવાનને ભજો એ સુખને પામવાના છે. ભગવાનના ધામમાં ગયા છે એ ભગવાન થકી સુખ પામે છે. એટલે ભગવાન સુખની વ્યાખ્યા કરે છે. હવે અમુક સુખ અમુક સમય તૂટી જાય. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે, ગોલોક છે, વૈકુંઠ છે, શ્વેતદ્વીપ છે, એમાં જે જે સુખો છે, પ્રકૃતિ પુરુષ સંબંધી સુખ છે. એટલે પુરુષ અને પ્રકૃતિથી બ્રહ્માંડો ઉત્પન્ન થયા છે, એ પણ સુખ નાશ પામી જાય છે. અત્યારે આપણે જેમ સુખ માટે બધું કર્યું હોય, પણ છેવટ એ નકામ સમજી લે છે કે આમાં કાંઈ છે નહીં, એવો એક નિર્ણય આપી દે છે. કોઈએ જેમ લીમડામાં કહ્યું નથી કે આ ગળ્યું છે, લીમડો ગળ્યો છે, ઠળિયો ગળ્યો છે, કોઈ કહ્યું નથી. એમ આ સુખમાં કોઈએ કહ્યું નથી એક સુખ હોય, બધાએ ના જ પાડેલી છે. એ બ્રહ્મલોક પણ કહે છે, એ ભાષામાં છે, આપણે એને જોયો નથી. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે ત્યાં આટલું સુખ છે, એથી વધારે નહીં. સ્વર્ગનું સુખ છે એ એનું પૂરું થઈ જાય એટલે પૃથ્વી પર નાખી દે. આપણે 1 લાખ રૂપિયા લઈને શહેરમાં ગયા હોય અને એ થઈ એટલે તરત જ કે બહાર નીકળી જાઓ. એમ પુણ્ય કરીને કોઈ લોકમાં ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, એ શ્રી કૃષ્ણજીએ એ પણ કહ્યું છે કે એનું પુણ્ય થાય એટલે નીચે જતો. અત્યારે આપણે ભગવાન ભજ્યા હોય અને હોય, પણ ભગવાન ભજતા બંધ થઈ જાઓ એટલે બધું બંધ થઈ જાય. અત્યારે જેમ આપણે શરીરમાં નાક કરીને ખાઈએ એટલે શરીર ચાલુ થાય, એને બંધ કરો એટલે ખલાસ થઈ જાય. એ લાકડા ભેગું જ કરી દેવું પડે, કહેવામાં જતું નથી કાંઈ. એમ ભગવાન સ્વામિનારાયણ કહ્યું, સ્વર્ગ જે છે એટલા ટાઈમ સુધી રહે, પછી એ નાશ પામી જાય એટલે સુખ જતું રહે. જેમ અત્યારે આપણે જાત જાતના સુખ ભોગવીએ છીએ, એ જીવ છે એટલે એ નીકળી જાય એટલે એક કે સુખ નહીં. કોઈ પણ મળદું એમ નહીં કહી શકે કે મને સુખ છે, એ સુખની ભોગવનારી વસ્તુ જતી રહી, આવે નહીં. રાજ્યાદિકનું સુખ આવ એટલે સુખ માપે છે, એટલે આને તમે જો માપી લેશો તો જતું રહેશે. એટલે એમને શું કહેવું, તમે મારા સંબંધી સુખ પામશો તો આ લોકમાં, અને ફેર તમારે એ સુખ તૂટશે નહીં કોઈ દાડો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, રાજ્યાદિકનું રાજા હોય અને પુષ્કળ સંપત્તિ ભોગવે, સોનાના પલંગમાં સુવે, જુએ, હજારો સ્ત્રીઓ રાખે, વૈભવ ભોગવે, જાત જાતનું જમે, 100 વર્ષે ખલાસ. એકે રાજા પૃથ્વી પર રહ્યા નહીં, બધા જતા રહ્યા. એ સુખની વ્યાખ્યા છે. અત્યારે તમે ખાવા બેસો, હોવાના કર્યા હોય, પણ એ ખાવ એટલી ઘડી સુખ, પછી કાંઈ પણ નહીં. અને જો પેટમાં જઈને અથડાય તો કહેશે આ ખાધું ન હોત તો સારું, મેં ગોળો ઉપડ્યો, કે એ સુખ ગયું. ભગવાન સ્વામિનારાયણ કહે છે, રાજ્યાદિકનું સુખ પણ બધા મૂકીને ગયેલા છે. એનો આટલો જ સમય ભોગવે, પછી એ જતા રહે. ક્યાં ગયા એ પત્તો નહીં કોઈનો. એના નામ રે, પૂતળા રે, પણ એ કોઈને જડે નહીં આવે. જ્યાં એને ભગવાને ગોઠવણી કરી ત્યાં જતા રહે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આવી રીતે સર્વે સુખનું અનુમાન કરીને
એ અનુમાન જ થાય. અનુમાન એટલે અનુસરે કે આ પ્રમાણે થયું, અને ભગવાનના સુખને સર્વથી અધિક જાણે. હવે આ પુરુષોત્તમ નારાયણને ભજો, અહીંયા સુખિયા અને દેહ મૂકો ત્યારે ભગવાન લઈ જાય ત્યાં સુખ્યા. એ તૂટે નહીં, એ સુખ આ તૂટી જાય. બધું જ તમામ સુખની વ્યાખ્યા જે છે એ દુઃખમાં પરિણામે એ જતી રહે. એ ભગવાન સુખને સમજાવે છે કે એ મુદતવાળું છે, પછી વધારે નહીં. અત્યારે મેં તમને કહ્યું કે તમારી પાસે 100 લાખ રૂપિયાને કોઈ દેશમાં જાઓ અને ખાઓ પીવો વૈભવ ભોગો, પણ રૂપિયા થઈ એટલે હવે તમે નીકળી જાઓ, કે રૂપિયા નથી નીકળી જાઓ, એ પૂરા થઈ ગયા. એમ સુખની એને જેટલી પ્રાપ્તિ થવાની થાય પછી એને છોડી દીધું, છોડી દે. ભગવાન સ્વામિનારાયણ કહે છે સર્વથી મારું સુખ અધિક માનીને, એટલે આમાં જોડાણા છે. રાજા મહારાજાઓ જે મૂક્યું એ સુધી મારે સમજાવે છે, એ ગણિતથી સમજાવે છે, એ ગણિત કરે સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એ સર્વથી અધિક સુખ માનીને મારામાં જે જોડાણો હોય તેને એવું કયો પદાર્થ છે, આની હાથે કયો એવો પદાર્થ છે ભગવાન સ્વામિનારાયણ સામે એવું કોઈ પદાર્થ નથી, કોઈ લોક નથી, કોઈ દેવ નથી, એ સમજાવશે. એ એમને સમજાયું છે, એમના ચરણારવિંદમાંથી પડેલા નથી. ગમે તે દેહને કષ્ટ થયા, હેરાન થયા, જેલમાં પુરાણા, એને મારવાના ખતરા કર્યા, એ છૂટ્યા કેમ નહીં? તો કે એને પરિણામ કર્યું છે કે આના વગર કંઈ છે જ નહીં. છોડ્યું કેમ? આ તુચ્છ એટલે આ રહેવું નથી, એટલે એને છોડી દીધું, એને છોડી દીધું. ભગવાન સ્વામિનારાયણ કે છે એક દ્રષ્ટાંત છે પોતાની મૂર્તિનું, કે હું પારસમણી છું અને સામે છે લોઢું. ભગવાન સ્વામિનારાયણ આવ્યા, એ પારસમણી આવ્યા, અને સામે નરું લોઢું હતું, કાળું ને કઈ કિંમત વગરનું. ભગવાન સ્વામિનારાયણના સંગથી, એ પારસમણીના સ્પર્શથી એ સોનું બન્યું. એમ ભગવાન સ્વામિનારાયણથી ગોપાળાનંદ સ્વામી બન્યા, બ્રહ્માનંદજી બન્યા, 500 પરમહંસ બન્યા, હજારો ગ્રસ્ત બાય બન્યા. એ આને કારણે બન્યા. હજુ આ દુનિયામાં એના જેવું કોઈ કરી શકે નથી, એના હજુ સંશોધન થશે. જીવુબા પાસે એવી કઈ કળા હતી કે એ તમામ જાણી શકતા હતા, જે દુનિયાનો કોઈ પણ માણસ એ જાણી શકે નહીં. એટલું એ જાણતા હતા. એ સ્વામિનારાયણ ભગવાન છે એ પારસમણી છે. પારસમણીને મેં કંઈ જોયું નથી, પણ દ્રષ્ટાંત જે છે એ સમજીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ જે પારસમણી છે, અને આ જે લોઢા જેવા માણસ એને સોના જેવા કર્યા, કિંમતી બનાવ્યા. હજુ તો એનું સંશોધન થશે, કારણ કે એવું કોઈ કરી શકતું નથી. એટલે પછી અત્યારે દાદા ખાતે ત્યાં 6 મહિના સુધી હજારો સંત હરિભક્તો રહે અને એને જમાડે અને સાચવે, એવું આ બ્રહ્માંડમાં કોઈ થઈ શકવાનું નથી, અને થયું પણ નથી. એટલે એના સંશોધન થશે કે આ કયા સ્વભાવ એના ઘડાણા, કઈ રીતે આ રહ્યા, કઈ રીતે રાખ્યા, અને કઈ રીતે આ બધાએ મૂક્યું, એ સ્વર્ણ જેવા બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણ કહે છે હવે એ પારસમણીને અડ્યા, એનો સંગ થયો એટલે સુવર્ણ બન્યું. હવે એ પારસમણીથી એ સુવર્ણ લોઢું નહીં બન્યું. એમ ભગવાન સ્વામિનારાયણે હજારો પરમહંસોને, હજારો હરિભગતને કહ્યું છે કે હું પરમેશ્વર જ નથી. એણે કહ્યું તમે આ બોલશો જ નહીં. જોઈ એનાથી ન પડ્યા તો આ એક અડે ને કોઈ આ બ્રહ્માંડનું. સ્વયં ભગવાન એમ કે હું પરમેશ્વર નથી, હું માણસ છું, હું સાધુ છું, હું ભગત છું, એ આને અડતું નથી. એ સુવર્ણ થઈ ગયું. એ જો પારસમણી ન હોત તો આ સુવર્ણ થાત જ નહીં. આને કારણે બધું મૂક્યું છે. એમ ભગવાન સ્વામિનારાયણને હજારો પરમહંસોએ અને હજારો સંત હરિભક્તોએ કહ્યું છે કે તમે આ જુઠ્ઠું બોલો છો. સૂર્ય એમ કે હું સૂર્ય નથી, તારે અજવાળું કોનું છે? વાયુ એમ કે વાયુ નથી, તો આ છે કોનો? માણસનો છે કોઈનો? એમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એની સામે આ સુવર્ણ જે થયા છે એને સામે કહ્યું. ભગવાનના પાડ્યા પણ પડતા નથી, તો એ બીજા કોઈનાથી પડે, કશાયથી પડે. ગમે એવા લખાણ સાંભળે, ગમે તેવા માણસ વાત કે, ગમે તેવા મતવાદી કે, એનાથી આ પડે. એને સ્ત્રી મળે, ધન મળે, ગમે તે વસ્તુ મળે, પણ એ સુવર્ણનો હવે લોઢું થવાનું નથી.
એ થયા જ નથી. એ ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાની વાત સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ તો બહુ માણસને કહ્યું છે, પણ પેલા સુવર્ણ કર્યા પછી લોઢાને નહીં કીધેલું. હજુ એને અડ્યા નથી, એને તો એ કાંઈ કહે જ નહીં. એ તો લોઢું છે હજુ હાવ. જેને પુરુષોત્તમ નારાયણનો સંગ નથી થયો તે દિવસે પણ નથી થયો, બધા લોઢા જ છે. મનથી, બુદ્ધિથી, જ્ઞાનથી, એમના વચનથી, એમના ધ્યાનથી એમનો સંગ જ નથી. એ પેટે હોખડી બાંધેલી છે, એટલે શરીરની અંદર એને કોઈ સંતોષ મળતો નથી. એમ હજુ એનો સંગ નથી, એ લોઢું છે. આજ પણ જેને પુરુષોત્તમ નારાયણનો સંગ થાય એ સોનું થયા વગરનું રહેતું નથી. એ કિંમતી જ બને છે. અને એને હજારો માણસ કે એનું મન ના પાડે કે આ ભગવાન નથી, તો મનને કહે છે બે છાનું મનું અખણું ભાઈ. બુદ્ધિ ના પાડે તો કહેવાય બે છાની મની. ડાપણ કર્યા વગરનું એ કશાયથી પડતો નથી. એ પારસમણીના સંગને કારણે. એ ભગવાન સ્વામિનારાયણ છે, એ પારસમણી પોતાની જાતને પારસમણી સાથે સરખાવે છે. તો બીજું તો દ્રષ્ટાંત શું દે આ બધાને સમજાવવા? એ પારસમણીને કારણે તમે જેટલું મહાત્મ બધા સમજો એ આને કારણે છે. જે બધું લોખંડનું સુવર્ણ બન્યું, કિંમતી બન્યું, સ્થાન કિંમતી બન્યા, જગ્યા કિંમતી બની, એમના કપડાં કિંમતી બન્યા, એમની કોઈ પણ વસ્તુ કિંમતી બની, એનું કારણ શ્રીજી મહારાજ છે. એ પારસમણી છે, એનાથી થાય એ વાત ભગવાને બહુ સમજાવી છે. એને પૂજા શેનાથી એ પણ જોયું છે. હજારો પ્રકારની વસ્તુ તેને પૂજેલા છે, એનું માધ્યમ. પણ પૂજનારો અત્યારે લોખંડમાંથી સુવર્ણ બને છે. એમને ક્યાં ક્યાં કયા મકાનમાં ગયા, ક્યાં ગયા આ પારસમણી, કેને કેને અડ્યા, કોના ઘરમાં બેઠા, કોનું જેમાં આ પારસમણીને કોનો સંગ થયો, ક્યાં ખાટલા ઉપર, ક્યાં આ પારસમણી જેને જેને અડેલ છે એક લાકડાને પણ પગે લાગવું પડે. લાકડાને કોણ પગે લાગે? એ ગોદરાને અડ્યા, ગોદરાને પગે લાગુ. એ ગોદરું પણ એ સુવર્ણ જેવું બન્યું, કિંમતી બન્યું. શેને કારણે? કે આ પુરુષોત્તમના સંબંધને કારણે બન્યું. એ પારસમણી ક્યાં ક્યાં ગયા, કોના લગ્નમાં ગયા, કોને ઘેર ગયા, કોને વિવાહમાં ગયા, કેના મહેમાન થયા, એ પારસમણી ક્યાં ક્યાં જાય છે. એ પારસમણી જ્યાં જ્યાં પારસમણી રૂપ શ્રીજી મહારાજ જ્યાં જ્યાં ગયા તે લખી નાખ્યું છે. એ પારસમણી શું શું જમ્યા, એના શબ્દો બન્યા. એ પારસમણીના કારણે એ અન્ન છે એને પણ લખ્યું, પારસમણીના સંબંધને કારણે. દુનિયામાં આપણે ગમે તેટલું કર્યું હોય પણ અન્ન પછી ન લખાય, એ પછી કામનું નહીં. પણ પારસમણીને જેટલું અનાજ અડ્યું એના નામ પણ લખ્યા નિષ્કોળાને. આ પારસમણીને અડ્યું. એ કોને કોને અડ્યા, એ પારસમણી ક્યાં ક્યાં અડ્યું એ લખ્યું. આ પારસમણીએ શું શું કર્યું? તો કે એણે આ પારસમણીએ આનો સંગ કર્યો, એની પળે પળે રક્ષા કરે. સચિદાનંદ સ્વામીને બહુ ઠેકાણે પૂર્યા, પણ એ કાઢી ગઈ પારસમણી સંગાનું. એટલે આ પારસમણી ક્યાં ક્યાં ગયેલ છે, શું એની સામર્થ્ય છે? એ પારસમણીને કારણે જે કિંમતી બન્યા, હજારો સંત હરિભક્તો જે કિંમતી બન્યા, એ પારસમણીના સંગને કારણે. આ પારસમણી કયા કયા જળમાં સ્પર્શ કર્યો છે. ઠેઠ ભગવાન છપૈયામાંથી નીકળ્યા છે, અયોધ્યામાં પધાર્યા, અને આ પૃથ્વી પર આ પારસમણીને કયા કયા જળનો સંગ થયો છે એને માથે ચડાવ્યું છે. જળ એ છે એ પારસમણીના સંબંધને કારણે. ક્યાં ક્યાં પારસમણીએ સમયો કર્યો છે, કેવો કર્યો છે, ક્યાં કર્યો છે, એ બધું લખાય છે. એ પારસમણીને કારણે લખાય છે. એટલે પારસમણીનો અર્થ એવો થાય છે કે ભગવાન સ્વામિનારાયણ છે પારસમણીની જગ્યાએ છે. અને એ પારસમણીનો જેને જેને સંગ થાય એ લોઢું હવે પલટાતું જાય છે અને સુવર્ણ બનતું જાય છે, કિંમતી બનતું જાય છે. અત્યારે આપણે આ સત્સંગમાં ગમે તે કથાઓ નથી કહેવાતી. જે પારસમણી અને પારસમણીના સંગને કારણે શ્રેષ્ઠ કોણ થયું, એ બે કથા છે. એમાં લાખો રૂપિયા ખર્ચાઈ જાય અને લાખો માણસ સાંભળે, પણ આવે છે પારસમણી અને સુવર્ણ જેવા થયા છે એની કથાઓ આવે છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને તમે મારો સંગ કરાવો એને કહી જ દેજો પહેલાં
કે તને મરતા સુધી સમય નહીં નડે, હરખો તું મરીશ. તને કર્મ હશે તારા પૂર્વજન્મના કે આ જન્મના, કર્મની માથે મારી મેખરે સહજાનંદ સ્વામી એ બધાના કર્મ એને દબાવી અને પોતાના કર્મ શરૂ કરાવ્યા. કર્મ નહીં નડે, તને આ માયા જે છે પંચ વિષય એ તને નહીં નડે, અને તને મરતી વખતે યમદૂત નહીં આવે. એ કેને કારણે કહેવાય છે? આ ચિંતામણીને કારણે. નહીંતર આ વસ્તુ કોઈનાથી બની શકે નહીં. આ બ્રહ્માંડમાં આ વસ્તુ કોઈ પણ કહે નહીં, દેવ માત્ર પણ આ ન કહી શકે. એટલે પારસમણી જે છે એને કારણે, અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ પારસમણીને કારણે લોઢું સારું થતું રહેશે. જેની કિંમત પહેલાં કંઈ કિંમત નહોતી કોઈની, આ વડતાલની કોઈ કિંમત નહીં. બીજી રીતે એની અવળી કિંમત હતી. વડતાલમાં જવાની ના પાડે કે ત્યાં નહીં, બાજુ પર ચાલો. પણ એ ચિંતામણી જ્યારે આ પારસમણી આ ગામમાં પધાર્યા સદી મહારાજ, ત્યારે વડતાલની કિંમત અને વડતાલ વાસીની જે કિંમત બની એ આ પારસમણીને કારણે બની. એટલે ભગવાન સ્વામિનારાયણ છે એ પારસમણી છે, અને આ જેટલા છે બધું લોઢું છે, લોઢું લોખંડ, કોઈ સારું નહીં. પારસમણી જે છે એ શ્રી મહારાજ છે, અને આપણે લોઢાની જગ્યાએ છે. જો પારસમણી થકી આપણે ભગત થયા હોય તો આ બ્રહ્માંડનો કોઈ પણ દેવ તમારું નામ દેવા ન આવે. જો હો તો પારસમણીનું તમે નામ લીધું એટલે તમે થોડા હારા થઈ જવાના, વાતાવરણ સારું કરી આપશે. એ પારસમણી જે છે એનો જેણે જેણે સંગ કર્યો, જડે ચેતને ગમે તેને કર્યો, એ સુવર્ણ બન્યું. સુવર્ણ બન્યું એટલે કિંમતી બન્યું. ભગવાન સ્વામિનારાયણે પોતાનું મહાત્મા કયા પછી અંતમાં પોતાની મૂર્તિને પારસમણી કહી, અને એમના સંગથી હજારો પારસમણીઓ સુવર્ણ બન્યો. અને એ ભગવાન સ્વામિનારાયણ પછી કહ્યું ભગવાન નથી, એમણે સુવર્ણ કર્યા પછી કીધું છે કે અમે થયા સુવર્ણ આવા બન્યા, અને તમે ના પાડો. એ અમને કહ્યું સારું કહ્યું, પણ બીજાને કોઈને આવું કહેતા નહીં, એનું ઘર જાય. ઘર શું જાય? તમને છોડી દે. ત્યારે ભગવાન કહે છે જેને હું અડ્યો જ નથી એને આ વાત કહું, પણ મેં તમને જ કહ્યું છે. એવા સંવાદો સજી મહારાજના અને હજારો સંત હરિભક્તનો એવો સંવાદ થયેલો છે. એ નિષ્કુળાન સામે બહુ વિધિપૂર્વક લખેલો છે.